રાજકોટમાં ભગવાન પરશુરામ જન્મોત્સવને લઈને ભૂદેવોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વયંભૂ બ્રહ્મસેવક ગ્રુપ દ્વારા આ વર્ષે 5 દિવસીય ભવ્ય મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત 14 એપ્રિલે સાંજે 5 વાગે અયોધ્યા ચોકથી નીકળનારી ભવ્ય સ્થાપના રેલીથી થશે, જે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામેના ગ્રાઉન્ડમાં દાદાના સ્થાપન સાથે પૂર્ણ થશે. 15 એપ્રિલથી સતત 5 દિવસ સુધી રાષ્ટ્રગાન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકો માટેની સ્પર્ધાઓ અને ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ 5 દિવસીય મહોત્સવ 19 એપ્રિલે હવન સાથે સંપન્ન થશે. આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની વિશેષ માહિતી આપી હતી અને તમામ ભૂદેવોને આ ધર્મમય કાર્યક્રમમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. મારું નામ આનંદ પુરોહિત, સ્વયંભૂ બ્રહ્મસેવકમાં હું 4 વર્ષથી કાર્યરત છું. અમે સ્વયંભૂ બ્રહ્મસેવક ટીમ દર વર્ષે પરશુરામ દાદાનો ભવ્યથી ભવ્ય ઉજવણી કરીએ છીએ. તારીખ 14 તારીખે આવતીકાલે અમે પરશુરામ દાદાની સ્થાપના રેલી કરવા જઈ રહ્યા છીએ. સાંજે 5 વાગે અયોધ્યા ચોકથી સ્થાપના રેલી નીકળશે. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની સામેના ગ્રાઉન્ડમાં ત્યાં આપણે દાદાનું સ્થાપન કરશું વાતે ગાતે. સાથે બીજે દિવસથી 15 તારીખે આપણો કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમનો રહેશે, જેથી જે મહિલાઓ બાળકોને જે કાંઈ પણ કાર્યક્રમ હોય એ રીતથી મહિલા ટીમ ગોઠવશે. બીજે દિવસે મેહુલભાઈના શિવ ડાન્સિકલ ગ્રુપ દ્વારા આપણે નૃત્ય અને ડાન્સનો એવો કાર્યક્રમ રાખીએ છીએ. 18 તારીખે અમે ડાયરો રાખ્યો છે ભવ્યથી ભવ્ય. હર્ષિલભાઈ કનૈયા અને ચિરાગભાઈ કવાના કંઠે ભવ્ય ડાયરો રાખેલો છે. અને 19 તારીખે દાદાનું સવારે હવન રાખી અને પછી 12 વાગે ઉત્થાપન કરીએ છીએ. મારું નામ દેવિકાબેન રાવલ છે. હું ખાસ તો આ દાદાના, આપણા પરશુરામ દાદાના જન્મોત્સવનું આ બધાને જાહેર જનતાને આમંત્રણ પાઠવું છું, તેમજ ભૂદેવોને બધાને આ સ્થાપના યાત્રામાં જોડાવ, તેમજ 5 દિવસના બધા જ કાર્યક્રમમાં આપ લોકો લાભ લ્યો એવી અમારી લાગણી છે. અને બધા સાથે મળીને આપણે પરશુરામ દાદાનો જન્મોત્સવ ઉજવીએ. અને ખાસ બધા સ્થાપના યાત્રામાં જોડાવ. છેલ્લા દિવસે 19 તારીખે જ્યારે આપણી મેન રેલી હોય છે, એમાં ચોક્કસ આપણે બધા જોડાઈને આપણી એકતાના દર્શન કરાવીએ. જય પરશુરામ, મહાદેવ હર.